गुजरात के पावीजेतपुर तालुका के रतनपुर में ब्रिज के सरिये दिखने लगे हैं, जो ब्रिज की गुणवत्ता पर सवाल उठा रहे हैं। पावीजेतपुर के रतनपुर में भैंसावही जाने वाली सड़क पर बनाए गए ब्रिज के सरिये दिखाई पड़ने से लोगों में दहशत का माहौल है। पावीजेतपुर से 3 किलोमीटर की दूरी पर स्थित इस ब्रिज के आसपास से सैकड़ों वाहन रोज गुजरते हैं। सैकड़ों की संख्या में वाहनों की आवाजाही के चलते ब्रिज की खस्ता स्थिति पर सवाल उठे हैं। एक और भारत नदी निकट बनाया गया जनता डायवर्जन बंद कर दिया गया है, वहीं दूसरी ओर वाहनों का डायवर्जन वनकुटीर से दिया गया है, जिससे रतनपुर ब्रिज से बड़ी संख्या में वाहन रोज गुजर रहे हैं। ऐसे में खस्ताहाल ब्रिज से कोई बड़ी अप्रिय दुर्घटना घट सकती है। छोटाउदेपुर जिल्लाना पावीजेतपुर तालुकाना वनकुटीर थी जवानो रंगली ચોકડી સુધીનો આ માર્ગ છે। આ ભેંસા કોતર ઉપર સળિયા દેખાવા માંડ્યા છે। ભારત નદીના પુલથી જનતા ડાયવર્ઝન આપેલું છે અને એને લીધે એ ડાયવર્ઝનને લીધે આ રોડ આખો ખરાબ થઈ ગયો છે। તમે જોઈ શકો છો પુલ પર સળિયા દેખાવા માંડ્યા છે। અહીંયા દિવસ દરમિયાન ઘણા ભારેખમ વાહનોની અવરજવર રહે છે। રસ્તાઓ બિલકુલ બગડી ગયા છે। રસ્તાઓ ઉપર ઘણા બધા ખાડા પડી ગયા છે અને આખો રસ્તો ઉપર ખાબડ થઈ ગયો છે, જેને પરિણામે આ વાહનો વેલા ખખડધજ થઈ જાય છે। આવા રસ્તા પરથી પસાર થવાથી વાહનો બિલકુલ ખરાબ હાલતમાં થઈ જાય છે અને એ વાહનો ખરાબ થવાથી મેન્ટેનન્સ પણ ખૂબ આવે છે। હવે આગામી ચોમાસું આવી રહ્યું છે, તો અત્યારે જો આ રસ્તા પર આપણાને આટલી તકલીફ પડતી હોય તો ચોમાસામાં કેટલી તકલીફ પડશે। લોકોનું કેવું છે કે ચોમાસામાં તો 4 વ્હીલ જઈ પણ નહીં શકે। તો અત્યારે આપણી પાસે સમય છે કે ચોમાસા પહેલા આ રોડને સત્વરે કમ્પ્લીટ ડામરિંગ કામ કરાવી રિપેરિંગ કામ કરાવે એવી સમગ્ર આ વિસ્તારની જનતાની માંગ છે।